નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશન. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યનો મોટો નિર્ણય, એટલે કે જે ગુજરાત રાજ્યએ સૌથી મોટો નિર્ણય લીધો છે તે 15 વર્ષનું સંપૂર્ણ પેન્શન પાછું મળશે. તો ગુજરાત રાજ્ય સરકારે જે પેન્શનરોનું પેન્શન છે તે 15 વર્ષનું સંપૂર્ણ પાછું મળશે. તો આ પેન્શન કેવી રીતે પાછું મળશે, તેની માટે કઈ કઈ પ્રક્રિયા, તેના માટે કયા કયા દસ્તાવેજો પુરાવા અને કઈ કઈ પ્રક્રિયા ઘરે બેઠા અથવા તો ઓનલાઈન ઓફલાઈન કરવી પડશે, તેની સંપૂર્ણ વાત આપણે સાવ સરળ શબ્દમાં કરવાની છે. તો સંપૂર્ણ વાત જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત આજે આપણે વિગતવાર જાણીશું. તો તમામ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ગુજરાત સરકારે 15 વર્ષનું પેન્શન પાછું આપશે તેવી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આ દાવો અને સોશિયલ મીડિયા પર કોમ્યુટેશન પેન્શન એટલે કે રોકડ રૂપે લીધેલા પેન્શનના ભાગની 15 વર્ષ થતી પુનઃસ્થાપન કે જૂની પેન્શન યોજનાના નિયમોને લઈને ભ્રામક અફવાઓ ફેલાઈ રહી છે. પેન્શનના નિયમોનું વાસ્તવિક સ્વરૂપ સરકારી કર્મચારીઓનું નિવૃત્તિ વખતે પેન્શનનો એક ભાગ 10 થી 40% એક સામટી રકમ એટલે કે કોમ્યુટેશન રકમ તરીકે ઉપાડી શકે છે. આ કપાત કરેલ પેન્શનની રકમ સામાન્ય રીતે નિયમો અનુસાર 15 વર્ષ પછી પૂરેપૂરી પુનઃસ્થાપિત એટલે કે રિસ્ટોર થાય છે. આ સમયગાળાને ઘટાડીને 12 કે 13 વર્ષ કરવા અંગે ચર્ચા કે માંગણીઓ ચાલે છે, પરંતુ સરકારે પાછા આપવા કે નવા 15 વર્ષના પેન્શન વિશે કોઈ પેકેજ કે પરિવર્તન વિશે જાહેરાત કરી નથી. અને જે સત્તાવાર માહિતી અને અપડેટ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર જૂની પેન્શન યોજના ઓપીએસ કે આવા કોઈ મોટા પેન્શન પરિવર્તનને લઈને લોકસભા કે સત્તાવાર સ્તરે સ્પષ્ટ કર્યું છે કે હાલ જૂની યોજના પુનઃસ્થાપિત કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. અને ત્યારબાદ તેમને એટ ધ પે કમિશન એટલે કે 8મા પગાર પંચ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં 8મા પગાર પંચ એટલે કે એટ ધ પે કમિશનના અહેવાલ અને ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 7મા પગાર પંચ હેઠળ હાલમાં લઘુત્તમ મૂળ પગાર એટલે કે બેઝિક સેલેરી ₹18,000 છે, પરંતુ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરના આધારે લઘુત્તમ મૂળ પગાર ₹30,000 કે તેથી વધુ નક્કી થાય તેવી પ્રબળ અપેક્ષા સેવાઈ રહી છે. કર્મચારી સંગઠનો 3.83 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે, જ્યારે નિષ્ણાતોના મતે આ આંકડો 1.82 થી 2.86ની વચ્ચે રહેવાની શક્યતા છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે 80 વર્ષમાં સરકારી કર્મચારીઓના મૂળ પગારનો ઉત્ક્રાંતિ ઇતિહાસ વિશે. તો આપણે સરકારી કર્મચારીઓની વાત કરીએ તો તેમાં
જે આઝાદી સમયથી લઈને અત્યાર સુધી વિવિધ પગાર પંચો દ્વારા કર્મચારીઓના મૂળ પગારમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ₹55થી શરૂ થયેલા આ મુસાફરી આજે ₹18,000 સુધી પહોંચ્યા છે. પ્રથમ પગાર પંચ 1946-47 લઘુત્તમ મૂળ પગાર ₹55,000 અને મહત્તમ ₹2,000 નક્કી કરાયો હતો. બીજું પગાર પંચ 1957થી 59 એટલે કે 1959માં અમલી બનેલા આ પગાર પંચમાં લઘુત્તમ પગાર ₹80 અને મહત્તમ ₹3,000 થયો. ત્રીજું પગાર પંચ 1972થી 73 1973થી અમલી બનતા લઘુત્તમ પગાર ₹196 અને મહત્તમ ₹3,500 કરાયો. ચોથું પગાર પંચ 1983-86 1986માં લાગુ થતા લઘુત્તમ મૂળ પગાર વધીને ₹750 અને મહત્તમ ₹8,000 કરાયો. પાંચમું પગાર પંચ 1994-97 તો 1997માં અમલમાં આવ્યું હતું. લઘુત્તમ પગાર ₹2,550 અને મહત્તમ ₹26,000 થયો હતો. છઠ્ઠો પગાર પંચ 2026-2008માં તો 2026થી લાગુ થતા લઘુત્તમ મૂળ પગાર ₹7,000 અને મહત્તમ ₹80,000 પર પહોંચ્યા હતા. અને ત્યારબાદ સાતમું પગાર પંચ 2014-16 1 જાન્યુઆરી 2026થી લાગુ થયેલા આ પગાર પંચમાં લઘુત્તમ પગાર ₹18,000 અને મહત્તમ ₹2.25 લાખ કેબિનેટ સચિવ માટે ₹2.50 લાખ નિયત કરાયો છે. તો આવી રીતે પગાર પંચ લાગુ કરાયું હતું. ત્યારબાદ આઠમું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર અને સંભવિત પગારની ગણતરી. આઠમું કેન્દ્રીય પગાર પંચ સૈદ્ધાંતિક રીતે 1 જાન્યુઆરી 2026થી અમલમાં માનવામાં આવી રહ્યું છે. જો કે તેવી વાસ્તવિક ચૂકવણી અને અમલીકરણ કેન્દ્રીય મંત્રીમંડળની અંતિમ મંજૂરી પર આધારિત રહેશે. જો ફિટમેન્ટ ફેક્ટર વધારે રાખવામાં આવે તો લઘુત્તમ પગાર આ મુજબનો તફાવત જોવા મળી શકે છે. પહેલું 92 ફિટમેન્ટ ફેક્ટર પર લઘુત્તમ મૂળ પગાર આશરે ₹34,560. બીજું 28 ફિટમેન્ટ ફેક્ટર પર એટલે કે 2.28 ફિટમેન્ટ ફેક્ટર પર લઘુત્તમ મૂળ પગાર આશરે ₹41,040. 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર લઘુત્તમ મૂળ પગાર આશરે ₹46,260. 2.86 ફિટમેન્ટ ફેક્ટર પર લઘુત્તમ મૂળ પગાર આશરે ₹51,480.